ભાઈ, હું રમેશભાઈ બારિયા, હાલ સુરત સાવરકુંડલા તાલુકાના પ્રમુખ. હવે મારે એક મોટી બધી મારા પાસે ફોલ્ટ આજે આવ્યો છે કે જે મકાનની હરાજી થાય છે, બેંકવાળા સીલ મારી અને એને સેલ કરે છે, અને બેંકવાળા પાછા જે કાંઈ રકમ હોય તો એના માટે કેસ કરે છે અને કોર્ટમાં ધક્કા ખાય છે. કોર્ટનો કોઈ નિર્ણય આવતો નથી અને બાકીના પૈસા એને આપવા પડે. તો આ સેલ કરવાવાળાને કહો અને લખાણ તમે પણ લો કે ભાઈ અમારું મકાન તમને અમે સોંપી દઈએ તો અમારા માથે કેસ છે નો. તો આ રીતે એક આજે અમારા પાસે કેસ આવ્યો છે અને એ છે આપણે અંકલેશ્વર પાસેનો, કોસંબા ને અંકલેશ્વર વચ્ચે કાંક પીપળી પાવડી એવું કાંક ગામ આવે છે. હવે આ લોકો હાવ એટલે હાવ દાદાગીરી કરે છે, ગરીબ લોકોને હેરાન કરે છે. તો આના માટે કંઈ કાયદો પબ્લિક થઈને લાવો અને જ્યારે લોન કરાવવાની હોય ત્યારે એમ કે લાવો તમને અમે લોન કરી દઈશું. આજે 10% લોન આપે છે બેંકમાંથી વાર્ષિક વ્યાજે. તમે એટલો વિચાર કરો, ગરીબ માણસે 2, 5, 7 લાખ રૂપિયા ભર્યા હોય હપ્તા અને કાંક થોડા ઘણા કેશ ભર્યા હોય, એટલે એમ કરીને 5-6 લાખ રૂપિયા તો આ લોકો ભરાવે છે. તો 5-6 લાખ રૂપિયા તમારા જાય છે અને ભિખારી બનાવે છે. તો મકાન તમારે સેલ કરવું હોય તો તમે પૂરી રકમથી સેલ કરો અને હપ્તા ન ભરે એને તમે પાછા આપો. એટલે એના માટે આ લોકો કોઈ નિર્ણય ગવર્મેન્ટ લેતી નથી. તો હું તો એટલું જ કહું છું, ગવર્મેન્ટને પણ હું કહેવા જ માગું છું કે કોઈ પણ પોલીસ ચોકીએ જાઓ, મકાનના કેટલા કેસ આવે છે અને આ રીતે ન થાય તેના માટે પબ્લિકને જાગૃત રહેવાનું છે કે બેંકનું કોઈ પણ માણસે મકાન રાખવું નહીં. તમને મકાન નથી મળતા, તમને લોન નથી મળતી તો હું કામ તમે રાખો છો. જય હિન્દ, જય ભારત.